રામ રામ, જય માતાજી। તો જો હું ભણવા ગઈ હતી ને ભણીને વી હોઉં અને જો વરસાદ આવે એવું લાગતું જ નથી, પણ આજે તો ના આવી એવું થોડો પવન છે ટાટો ટાટો। અને અહીંયા મારા મમ્મી તો અહીંયા કેનું શાક બનાવવાનું હાલે। રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો। તો આપણે બનાવને હે ભીંડાની કઢી। આપણે ભીંડાનું હવાનું થોડુંક શાક પડ્યું હતું એટલે આપણે ના ભીંડો રહ્યો ને બીજો હે ને વઘાર આપણે કરીને છાશ નાખી દઈએ આમાં। એટલે આપણે જો આ હંધું રબડું કરી વાળ્યું છે, આ મીઠું મરચું જીરું અને છાશ। તો હવે આપણે જો તેલ આવી ગયું છે તો આપણે વઘાર કરી વાળ્યું કઢીનું। કઢી બનાવવામાં કઈ વાર ન લાગે પણ ઝડપથી થાય એવું તો પછી 4 જણા હતા તો બટેકાનું ખાઈ બનાવશું તો સાસુ પપ્પી મારે નથી થવું તો અમે 3 જણા ખાય કઢી કરી વાળી એટલે મજા આવે કઢી ખાવાની। આપણે હે ને લીમડો નાખી દીધો, જો મસ્તીનો લીમડો લે એટલે આખા હજી દાળ નાખી દીધો। આપણે હે ને પાંદડા ઓળી નાખવાનું બંધ થઈ જાય, આપણે ઉતારવાનું થાય ને ત્યારે નાખી દીધું એટલે વઘાર હાથો પાકી જાય એટલે આપણે આ વસ્તુ નાખી દેવાનું પછી પછી લોટ જોવામાં ઓગાળવાનું બાકી નથી કમ્પ્લીટ કરી વાળી કઢી બની જાય। આપણે પાકી કઢી પાકી બનાવી કાસી ઓર બાદ જોઈ જતો એક મોટર આલે છે ને હાલો જોઈ જાવ। લાઈટ આ જાય રાખી જો આમ ચાલુ છે બે વસ્તુ ચાલુ છે ને ના આપણે એક જ આવડિયા કઈ આમાં ટાંકામાં પાણી આલે ટાંકામાં। હા ટાંકામાં હાલે જો ટાંકાનું તો ઓલા ટાંકાનું બીજ તો નહીં જો આપણે હાલે છે આ ટાંકો ભરવાનું ચાલુ થઈ ગયું। આજ લાઈટ આવી કેટલા દી થયા ઓલા શનિવારે વરસાદ આવ્યો તો કેટલું લાઈટ હોજી તાર આવી આજી ઉડી ઢોરા હે ને વાયલો પાણીનો વાયલો ટાટો નનકો ખોલીને ઢોરા પાયા। હવે પણ એ બંધ થવા આવ્યું હતું પાણી ખૂટી રહ્યું કાલનું આજ લાઈટ આવી હવે આવે કીધું સારું પાણી ની એટલી તકલીફ પડે ને હલો આપણી કઢી બની ગઈ। આ ત્રીજી ભીંડાની કઢી હવે થોડુંક સાકે ન થાય એટલે જાજે બની ગયું કઢી ખાવાની મજા આવે। આજે પાછી સાઈઝ કરી એટલે મોરી સાઈઝ એટલે એમ પાછી મજા આવે ખાવાની। તો જો આપણે ટાંકે આવી ગયા હે ટાંકો જો હજી આખું ભરાવા આંબળે આવશે હજી બાકી છે સાથે પાણી તો દોરવું આવે નકર તો અસલ મજાનું સાફ થાય દોરવું પાણી આવે। તો હવે જો આપણી કટ્ટી બનીને એકદમ રગડા જેવી થઈ ગઈ હો જો આવશે ને ભાવશે ને નહીં ભાવે ભાવશે હા। રામ રામ, જય માતાજી બધાને। અને બપોર ચડી ગયા છે ને બપોરો કરવા જો બેસી ગયા છે। બપોરે અમારે જો કઢી એ બનાવી તમને બતાવી છે કઢી ભીંડાની કઢી હો ભાઈ કાંઈ ઘટે જ નહીં મજા આવે। કાંજે કેળિયું બહુ છે આપણે કેળિયું બહુ છે લોકાઈ ગયો તો અત્યારે આવ્યો એટલે સવારનું કઈ શૂટિંગ આપણે કર્યું નતું અને અત્યારે આવ્યો ફાઇનલી સરોડી ગામ છે ને ત્યાં ગયો તો અત્યારે આવ્યો। હા મારા મામાનું ગામ હા મારા મામાનું ગામ મારા મામાનું ગામ નહીં મારા મામાનું ગામ તો જામનગર હા જામ સાહેબનું ગામ રહ્યું ને
રોટલી. ખાટી શું પડી છે ખાટી છે તો મેં એવું તમારે બોલું તકલીફ કે પડશે. ફ્રીજમાં દૂધ પીળું હોય ને એટલે થોડુંક જવણ જાચું નાખ્યું એટલે ખાટી શેક થઈ જાય. હાલ ચાલો હાલો પહેલા તો હે ને અમારે ખાટી પડે છે મારે ખાટી પડે. હાલો બપોરા કરવા આવી જાવ, કઢીને રોટલા ઠીસા ઠીસ. તો વાગ્યા બપોર પછીના 3:30 વાગ્યા અને હું આવી ગયો તો ટાંકે એડકા તારે જ કીધું ટાંકો ખાલી હતો ને અઠવાડિયાથી આજ ટાંકો પુરાણો આટલો કઈ જતો રહે. ત્યાં બીજો ડેડ કર્યો રાઉન્ડ 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 એટલે રાઉન્ડ રાઉન્ડ ડેડ કયોડો છે કેવો તરે. 8 થી ઓલા શનિવારે લાઈટ હતી ને આ શનિવારે લાઈટ આવી. 8 દિવસ થયા. કેટલા 8 થી લગી વગર લાઈટ. જે કાંઈ સરકારને ત્યાં જોવું જ નથી કાવડાનું છે. હું રાખતા સરખી રહીએ, ગાયું રાખતા સરખી રહીએ, એ કાંઈ નહીં. લાઈટ 8 દી આપ હું આમાં કરી લઉં. ચાલુ આજ કરી દીધી છે. ટાંકો જાજો અધૂરો નથી, હું થોડોક અધૂરો છે હમણાં બંધ કરી દઉં. અને વળી પાછું વરસાદનું હવામાન થઈ ગયું છે. હમણાં છાંટા આવતા તો નેણ થાંકી છે. છાંટા ચાલુ થયા તો પણ થઈ ગયું છે. હવામાન થોડુંક ફરી ગયું એટલે કે થોડોક અધૂરો રાખું. નહીં વળી આખો ભરી દઈને વરસાદ આવે ને તો પાછો ચાલુ થાય એટલે ઓલો થોડોક રાખવો અધૂરો. શંકર જેવો પીરો ઠેકાળી પાણી ન બે પારી ઉપર ખાલી બે તો 4 હવે 4 થવાય. કીધું મોહનને લઈ આવું. ત્યાં છાંટા ચાલુ થઈ ગયા. આ બાજુથી આવીને જેણે બહુ મોટા ફોરા નહીં પણ જ્યાં પલરી ગઈ છે ચંપલ ને બધી. કીધું મોટરસાઇકલ બહાર કાઢો. ત્યાં છાંટા આવ્યા. ટુકડા હુકાણા કે નહીં? ફૂંકાઈ જશે ફૂકી ગયા સરખા નહીં હુકાણા. પાણી નથી કાઢતું જો આવ્યો કોળસી લહેરે તો આવી છે એઠી. ચોમાસાનું ઓલું છે. હમ ઘડીક લુગડા લેવાના ને નાખવાના. લાવો લ્યો પાટલો મારે દેવાના ત્યાં લેવા છે ને હાલે. ઘડી વડે કોણથી ઉતરો લેવા ઉતરો નાખો. હાલે દેડ પ્રાઇસ હવે તો મારે ઉતરવું પડે. હાલે ઓલું નહીં હાલે, હું મારું ઓલું ઉતરવું જોઈએ. એવું છે. રીતા રીત કરવાની મેં થાય. આ બીજા એમ પણ હજી આ નહીં રીતે અહીંયા થોડો પંખો છે. કાંઈ નક્કી ન રહે. કેટલી છે લેવાનું મૂકવાનું? તો નાખી દઉં કાં તડકો નીકળશે ને. તો શું કરીશ? તો હાલના 5:30 વાગી ગયા ને આપણે આલ બાજુ વીઆઈ હે ખાડા ગારવા ઝાટકાના. એમને 12 ઝાટકો લેવાનું મંદિર હે ને એટલે આ બાજુ વાડે પઠ્ઠે લઈ લે ને અહીંયા ઢોરા બોરા ઘરે નહીં એટલે ઉપાધિ નહીં ને ઢોરા હમણાં જાહેર થઈ જાય એટલે પછી ઢોરા અંદર કરી જાય એટલે બીક લાગે. ઘરે ઘડિયા વડિયા તગડ વાવવાનું થાય ને 1 2 અને 3 અને 4માં જો ખાડો ગારવાનું ચાલુ કરી દીધું છે. થાંભલા કાલ ખોડશું ઓછું હોય એટલે ખાડા કરવાની મજા આવે. નકર તો કઠણ હોય તો ખાડો ગરાય જ નહીં. પલળી ગયો ને વરસાદે પલાળ. હા એટલે જ ખાડા ગાય નકર ન વયસમાંથી ઝાટકો કાઢ ન પડે. ફરતી બાજુ રાખ દે ને. જો અહીંયા આવી રીતે વેડે વેડે રાખી દે અને ખૂંટડા બહુ પતે ઠોકે જાહેર જ ન થવા દે. એટલે આપણે ઓલો રહ્યો ને એ ઠેઠ જો અહીંયા આપણે રાખીને આલ બાજુ હોરે બાંધી દેવાનું. કૂતરા રોજડા ની બંધારો સોમાં છે ને અહીંયા ઝાટકો હોય તો અંદર ન આવે. બહાર જાય ને
અહીંયા તગડોમાં તો ટોરા નીણ ખાઈ ન આવ્યા ભરી જાય એટલે રાજકારણ વાંધો ન આવે. પ્લાન એવો છે. આ બાજુ જાઓ વાદળા થઈ ગયા છે. વરસાદ નથી આવતો પણ આવો ને વાદળ છાયા થઈ ગયો છે. આખો તે વાદળ છાયા જેવું રહ્યું, તડકો નીકળ્યો જ નથી. વાદળા એલા જાય, ક્યારેક ખરોડું આવી જાય, ક્યારેક પલરે એટલો આવે, બહુ ના આવે. હાલો ધૂળ આપણે કાઢવાની છે. ખાટો કરવાના આપણે ધૂળ કાઢવાની. જો આવા આંગળે બરવા મીના નખમાં ગરી જાય ધૂળ. કામ કરે ને મારી ધૂળ કાઢી નાખશે. અને તે અમને કામ કરતા હોય, તમે એક જ કામ કરીને ધૂળ કાઢો. આમને આંગળા કેવા થઈ જાય, બરે આંગળા નખમાં ધૂળ ગરી જાય. કામ કરી એટલે થોડીક તકલીફ તો પડે. તકલીફ પડે, સાચી વાત. હાલો હાલો આપણે હે ને ખાડો ગારવો. જો એટલો કેટલો ખાડો ગારવાનો થાય છે, આટલો વેર ને એટલો એટલો ગારવાનો થાય. હા રામ રામ ને જય માતાજી બધાને. અને હાજકના જો હાતક વાગી ગયા છે અને અત્યાર સુધી કામમાં પડી ગયું હતું ને તો એ અમુક કર્યું. કાલે ઓલા 2 ખાંપા ખોડ્યા હતા, પછી આ એક હમણાં મેં ખોડ નાખ્યો ને લેસન બેસન અડધું ફડધું કર્યું છે. બાકી કાલે આવું કરવું છે, કીધું રવિવાર છે ને તે કાલ રજા છે એટલે પછી કર્યા રાખશું, જાજુ જ નહીં. અને એની બાજુ જો અમે ભેંસું જો નીણ નાખી દીધી એટલે એ ખાધા રાખે ને અમારે હમણે રાંધવાનું લગભગ ચાલુ થઈ ગયું છે. એથી તો આજે આ અધૂરું જો બાંધવાના 2-3 કાલ બાંધી દઈશી હવે. ને આજ હવે અંધારું હમણે થઈ જઈશ એટલે હવે પાછું અત્યારે આજ છે આપણે શનિવાર એટલે હમણે મારે જવાનું હનુમાન બાપા એટલે અહીંયા જ નહીં વિડીયો ઉતારવા લઈ જાઉં, પછી આવીશ પાછો. ને આની બાજુ જો હાલે હે ભીંડો સુધારવાનું. સવારે મને ભીંડાન કરી દીધું, બપોરે ભીંડાન કઢી કરીને આજે સાંજે જો ભીંડાન શાક કરે. બહુ મજા આવે, મીઠું લાગે ભીંડાનું શાક. તો રીંગણાનું કરે ને ઠેર લાગે ને એટલે શાક ખાવું નથી. આ તો જ ખરું એ તો પછી અમે એ રહ્યું ને કઢી બનાવી દે. કઢી કરી ઠેર નકર એટલે શાક થાય. મેથી સિંગ મેથી. એટલે જો આમાં મોરે હા રોપા ભીંડો આપણે ઝીણું જ મોર્યું. હે હા એટલે આ શું હે મોઢા આમ ગરક દેરા ગરકી જવાનું. કાકડી જો હે લીલી સમ. મને પવન હતો કે આપણે અહીંયા સુરો લઈ લ્યો, આપણે ઊભું રહોડું ગમે આ ફરે ફરતું રહો. ફરતું રહોડું. હનુમાન બાપા જો વિયા હે કારો ભાઈ જો નારિયેલ વધારે નતું ને એટલે વિયા હે હનુમાન બાપા. અને એની બાજુ જો પાણી ભર્યું હોય છે, વરસાદનો હજી ઉકાણું નથી. 2-3 દી થયા વરસાદ ન આવ્યો એટલે હવે આયા હવન કરવાનું કંઈક કરવું જોઈશે. નારિયેલ વધારવાનું છે ને એટલે અહીંયા જારી રાખીને કૂતરા રહે ને ખાઈ જાય અંદર જે મૂક્યું હોય. અને આજ તો પાછ શનિવાર છે એટલે ગોલાને એવું હોય વધારે આવ્યા હોય. ને અહીંયા પાણી ભર્યું એને કરતાં જ જાજુ જો આ પારો રહ્યો ને એનું એની બાજુ કેટલું છે પાણી ડૂબી જાય એટલું એટલું થતું હોય છે, એટલું જ પાણી ભર્યું જ છે. આયા તા તમે હું માર કારો ભાઈ 2 જો આ બધા આયા. હું જારવા આયા શું મણીંદો જારવા આયા. એ દેકારો જે કરે ની તલાવમાં નાખ દેવા. આમ તો જો ભરી મુકા પગઈ તાય હું કરવા આવી તું? હાય હું કરવા આવી હે મને તો જરા કે પીલા જાડવા મણી દો ખાવા બાકી એ છે એટલે મણી તો જો જારી નાખ્યો એટલે ખાઈ લીધો હોતા. હવે કીધું થોડીક આપણે કેગડી બતાય. અમે કેગડી કહીએ અહીંયા
પાણી કેટલું ભર્યું છે, ઓછું તોય થઈ ગયું. અહીંયા સુધી ભર્યું હોય, જો અહીંયા સુધી અંદર આટલું વહી ગયું છે. જો ઓલો પારો સામો દેખાય ને અહીં આખો ડૂબી ગયો હતો. એટલે વરસાદનું પાણી જો ઘણો વરસાદ એટલે થઈ ગયો. સારી ઘણું ઊંડું એમ તો ને અંધારું થઈ ગયું એટલે જો ડેડકા બોલશે હવે ને પહેર્યું હોય ને આપણે આ ગેગડી એટલે ઠેઠ કરે સંભળાય ડેડકા બોલતા હોય ને પાણી હમણાં બોલશે. રામ રામ, જય માતાજી. તળાવ આવી જાય છે. રામ રામ. હાલો નાખ દે, હાલો ઓલા જનાને પકડીને વેનાને નાખ દે. એ આખી જામાં આવી તો આવી અંધારું થઈ ગયું. હાલો ઘરે આયલા જાય. ઉભો નાખ દે, ઉભો રે. આમાં છે ના એવું કાંટા ગરી જાય છે. હાલો ઘર બાજુ આયલા જાય.